હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તમે વિચાર કરતા હશો કે આ ભાઈ ક્યાં આવી ગયો છે? આવા ડુંગરા છે, સરસ મજાના ડુંગરમાં ક્યાં આવી ગયું છે? તો ગાઈઝ, કાલે જે મજૂર હતા નહીં અને મજૂર વગેરે જેમ કામ કરવું પડ્યું હતું, તો હજી થોડુંક કામ બાકી છે ખેતીનું. તો મજૂર વયા ગયા હતા, પેલા મજૂર તો વયા ગયા હતા, એટલે પાછા બીજા મજૂર લેવાના હતા નવા. મજૂર માટે અમે હું ને મારા દાદા બે આવ્યા છીએ. તો હવે મજૂરની થોડી તપાસ કરી લઈને એના ઘરે જઈ પછી આગળ વાત કરી. તો જોડાયેલા રહેજો, પછી આપણે મળીએ. ઓકે ગાઈઝ, મજૂરનું કેવું એવું છે કે તમે ડાયરેક્ટ અમારા ઘરે આવો એમ, પણ હવે તમે જોઈ શકો છો કે આ રસ્તો થોડો કેવો છે. હવે અહીંયાથી તમે જુઓ કે આ ગાડી અહીંયાથી એવી ઉતરે એવી છે નહીં, અને ઉતરે છો એ અડી જાય એવું છે, કેમ કે અહીંયા રસ્તો જ નથી. હવે આવા રસ્તામાં લઈ કેમ જાવી? ઓલા દાદા છે એ જરાક રસ્તો જોવે છે, આપણા દાદા છે એ રસ્તો જોવે છે કે સારો એવો થોડો રસ્તો હોય, છેક જતો હોય તો ત્યાં સુધી આપણે જે લઈ જઈ શકીએ ગાડી. બાકી મને તો લાગતું નથી કે અહીંયા હવે ગાડી જાય એમ. હવે જોઈએ હવે આગળ. બાકી જો આવો કંઈક વ્યૂ છે. બાકી જો આ મસ્ત આવા કેવા ડુંગરા દેખાય છે. અમારા મસ્ત અમારી બાજુ આમ જોઈને તો થોડાક આગળ જાય અમારા ગામથી આગળ એટલે કોઠંબા આવે, અને કોઠંબાની આગળથી આમ આ ડુંગર વિસ્તારની હદ ચાલુ થઈ જાય ટૂંકમાં. પછી આ ડુંગરા છે એ આમ આગળ ને આગળ આમ છેક આમ અલગ આમ આગલા સ્ટેટ સુધી વયા જાય, જેમ કે આગળ રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એ સાઈડ બધે આવા નવા ડુંગર જોવા મળે. તો કેવો વ્યૂ છે તમે કોમેન્ટ કરજો. આ ડુંગરા કેવા છે, કેવા તમને એના પહાડ લાગ્યા, અને વચ્ચે જે મસ્ત વ્યૂ આવશે જે એમાં તમને અલગ જ આમ નેચરનો અનુભવ કરાવે, આમ મસ્ત નેચરનો ફીલ કરાવે, એવા વચ્ચે થોડા વ્યૂ લઈશું. એ તમે જોતા રહેજો અને લાઈક શેર કરતા રહેજો. બાકી જોઈ શકો છો અહીંયા તમે, હું હવે થોડો આગળ હાલી નીકળ્યો છું. બાકી જો આ કેવડું મોટું ઝાડ છે તમે કોમેન્ટ કરજો, આ શેનું ઝાડ છે? મને થોડું આમ ઝાડ પ્રત્યે આમ વધારે પ્રેમ છે, કેમ કે મને વૃક્ષો વધારે ગમે. તો તમે કોમેન્ટ કરજો કે આ પાછલું છે એ શેનું ઝાડ છે, પાછળ છે એ. તમે તમારા વિસ્તારમાં શું આવું ઝાડ થાય છે મને કોમેન્ટ કરીને જરાક જણાવજો. બાકી તમે એક વસ્તુ અહીંયા નોટ કરી દે છે કે અહીંયા બધા છે ને ડુંગરા જ છે, એટલે એને કંઈ ખેતી બેતી જેવું કંઈ વધારે થતું નથી, એટલે બિચારા જે લોકો છે એ બીજું મજૂરી કામમાં વધારે જોડાયેલા રહેતા હોય. કેમ કે તમે અહીંયા એક જ મિનિટ હું તમને ઘર બતાવું, તમે જોશો ઘર એ આમ બિચારાના આમ નડિયા જેવા ઘર છે. તો અહીંયા એક ઘર છે, પછી એક ઓલી સાઈડ ઘર છે, અને આમ વેરાન ઇલાકો લાગે છે બધું એમ. તો કહેવાનો મતલબ કે આમ આટલું બધું આમ એજ્યુકેશનલની રીતે પછાત રહ્યું છે આ બધું, ને આમ પૈસા ટકે આમ ઓછું છે બધું. તો એટલે બધા લોકો મજૂરી કામે જતા હોય છે, અને ખાસ કરીને એના લોકો વધારે મજૂરી કામ માટે તો હવે સૌરાષ્ટ્ર બાજુ ભાગી ગયા છે, એટલે અમારે હવે મજૂરની ઉપાધિ થાય છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. મજૂરને બધી ડીલ બીલ કરી નાખીએ, કેમ કે વહેલા આવી જાય તો વહેલા અમારું કામ પતી જાય. દાદા તો વાગ્યા છે, હવે ખબર નહીં ક્યારે પાછા આવે, કેમ કે મને લાગે ત્યાં સુધી લગભગ હાલીને લગભગ ઘરે જ પૂગી ગયા છે એવું લાગે છે. હવે જોઈએ હવે. સારું, તો હાલો થોડી વારમાં આગળ મળી, જોડાયેલા રહેજો. A few moments later. તો ગાઈઝ, ફાઇનલી દાદા આવી ગયા છે. એમની જોડે એક ભાઈ છે અને એક છોકરું છે. તો જો લગભગ મને લાગે ત્યાં સુધી લગભગ ઘરે ઓલું પોટલું નાખીને આવવાના છે, અને પાછળ એક લેડીઝ છે. તો ફાઇનલી દાદા હવે ડન કરીને આવી ગયા છે બધી. હવે જોઈએ હવે એ લોકો આવે શું ગાડીમાં આવવાના છે કે પછી કઈ રીતનું છે. હવે જોઈએ, હવે આગળ જોડાયેલા રહેજો તમે. હજી તો પાછળથી હજી એક લેડીઝ આવે છે, 1 2 3 જણા છે. હવે કદાચ ગાડીમાં હમાડવાના કહેશે તો કચાખચીમાં હમાશે. બાકી જોઈએ હવે. તો ખેતીનું કામ કંઈક આવું છે, આ રીતના બધું કામ કરવું પડે. મજૂર ન હોય તો હેરાન થઈ જાય, કાલ જેમ અમે હેરાન થઈ ગયા હતા એમ. બાકી ખેતીમાં મજા આવે એવું કાંઈ નથી,
ખેતીમાં બધું કામ કરવાની મજા આવે, પણ અમુક ટાઈમે જ્યારે કામની સિઝન ચાલતી હોય અને પછી જ્યારે માણસો મળે ને ત્યારે થોડીક તકલીફ વધારે થઈ જાય, પછી હેરાન થવાનું થાય, કેમ કે એક તો પાક બગડતો હોય ખેડૂતનો અને મજૂર મળતા ના હોય, એટલે પછી આપણે મજબૂરીમાં સપડાઈ જાય. હાલો હવે દાદાની ફાઇનલી આવી ગયા છે, હવે જોઈએ હવે આપણે આગળ શું થાય છે. હેલો મિત્રો, તો આપણે ફાઇનલી હવે ઘરે પૂગી ગયા છીએ. હાલ ટાઈમ થયો છે 1:42, પૂણા 2 થયા છે, એટલે 2 વાગશે હવે. તો આપણે ખાઈ બાઈ લીધું છે, આવીને ઘરે તરત આવ્યો એટલે ડાયરેક્ટ જમવા ઉપર તૂટી પડ્યો. શાક રોટલી ને થોડુંક તરબૂચ ખાધું એટલે ઠંડક રહે શરીરમાં. બાકી હવે બપોરે છે, હવે ફૂલ તડકો પડે અત્યારે, એટલે હવે થોડી વાર આરામ કરીએ અને પછી થોડી વાર આરામ કરી 1-2 કલાકની ઊંઘ લઈ મસ્ત ફ્રેશ થાય અને પછી નિરાતે આપણે શાંતિથી મળીએ. તો બાય, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ મિત્રો. અત્યારે કેટલો ટાઈમ થયેલો? અત્યારે થઈ રહી છે 6:50. તમે વાતાવરણ જોઈ શકો છો બધું, કંઈક આ રીતનું વ્યૂ છે. અત્યારે થોડુંક ઠંડક થઈ છે વાતાવરણમાં. અમે રોજ આ ટાઈમે રનિંગ કરવા આવી છે. તમને બધાને ના ખબર હોય તો તમને જણાવીએ કે અમે બધા ફિઝિકલની તૈયારી કરી છે, ફોરેસ્ટની અને પોલીસની. અત્યારે ગ્રાઉન્ડ આવે છે, પોલીસનું તૈયારી કરી છે, તો એ બેની અત્યારે ગ્રાઉન્ડની તૈયારી ચાલે છે. તો અત્યારે અમે થોડી વારમાં રનિંગ કરવા જઈશું અને બધા આવી ગયા છે. ઓલો સુરેન્દ્ર છે અને ઓલો મંટુ છે અને ઓલો મયુર છે. બાકી બધા આવી જાય છે હવે. આપણું જે ઓલું ફાર્મ હાઉસ છે અહીંયા દેખાય છે તમને. તો અહીંયા બધી અમે જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ માટેની જે ઓપ્ટિકલ્સ આવે છે, તો એના હિસાબે બધું થોડું રેડી કર્યું હતું અને એ હિસાબે અમે પ્રેક્ટિસ કરી એના ધ્યાનથી. તો થોડી વારમાં ત્યાં જઈએ હવે. બાકી ત્યાં જઈ અને થોડું વોર્મઅપ કરી, થોડુંક સ્ટ્રેચિંગ બેચિંગ કરી લઈ અને પછી થોડુંક રનિંગ કરી આવી અને પછી નિરાતે આપણે મળી. અને હા, અત્યારે હાઈ જમ્પ ને લોંગ જમ્પનું પણ અહીંયા થોડું ગ્રાઉન્ડ બનાવ્યું છે, તો એ પણ હું તમને દેખાડીશ કે હાઈ જમ્પ ને લોંગ જમ્પ મારાથી કેટલું થાય છે. તો થોડુંક સુધારા વધારા હોય તો તમે પણ કોમેન્ટ કરીને મને કહેજો. તો થોડી વારમાં મળીએ. ગાઈઝ, અમે અત્યારે હવે થોડુંક વોર્મઅપ કરીશું, એટલે બોડી થોડીક ગરમ થાય અને પછી થોડુંક સ્ટ્રેચિંગ બેચિંગ કરી લઈ અને પછી નિરાતે હવે આપણે સ્ટ્રેચિંગ ને વોર્મઅપ પતી જાય પછી થોડીક પગની લેગની એક્સરસાઇઝ કરી લઈ અને પછી રનિંગ કરવા વયા જાય. તો પછી આપણે ડાયરેક્ટ મળી રનિંગમાં. ઓકે. તો ગાઈઝ, ઓલમોસ્ટ 2 ઉપર કિલોમીટર કાપી લીધું છે. તમે શરીર ઉપર પરસેવો જોઈ શકો, એકદમ પરસેવાથી નવાઈ ગયા. ખાલી એકલો સેન્ડો એકલો પહેર્યો છે તો એ તમે હાલ જુઓ, પરસેવો થઈ ગયો છે. બાકી એક ઉનાળાની સિઝન છે અને વધારે રનિંગ કરવું ઈચ્છવા નથી એમ, કેમ કે ડિહાઇડ્રેશનનો મારો પ્રોબ્લેમ રહે. એટલે 2 થી 2.5 કિલોમીટર જેવું અમે રનિંગ કરી નાખ્યું, એટલે એટલું ઇનફ કહેવાય. બાકી તમે તમારું સજેશન મને કોમેન્ટ બોક્સમાં જઈને કહી શકો કે મારે ક્યાં સુધારો લાવો, વધારો લાવો. કેમ કે યુટ્યુબ ચેનલ એટલા માટે જ ખોલીએ કે કંઈક આપણામાં કંઈક ઘટતું બટતું હોય તો એ જે પબ્લિક હોય એના તરફથી એનો સપોર્ટ મળે અને એના તરફથી આપણે કંઈક શીખી શકીએ. તો અત્યારે ફૂલ પરસેવો થઈ ગયો છે,
થોડુંક પૂરો ખાઈ લઉં અને પછી પાછા આપણા ફાર્મ હાઉસે જઈને મળીએ. તો મિત્રો અમે રનિંગ કરીને પાછા આવી ગયા છીએ. તમને છેલ્લો જે વિડીયો હતો ત્યાંથી પાછા રિટર્ન રનિંગ કરતાં કરતાં આવ્યા. મંટુ વચ્ચે થોડોક ઉભરાઈ ગયો હતો અને થોડા પગ ભરાઈ ગયા હતા, એટલે હવે પાછા રનિંગ કરી આવી ગયા અને થોડુંક સ્ટ્રેચિંગ કરી લીધું. અને આ સુંદર છે અને ઓલો કૃણાલ છે, એ બે સ્ટ્રેચિંગ કરે છે. હવે મયુર છે અને અત્યારે હવે હાઈ જમ્પની પ્રેક્ટિસ કરી છે થોડીક. જો કંઈક આ રીતનું અમારું હાઈ જમ્પનું કંઈક સેટઅપ બનાવેલું છે. બે જણા આમ એકદમ ધીમું, એકદમ ઢીલા હાથે પકડી રાખ્યું છે અને હળવેકથી કૂદકો મારવાનો એટલે કોઈને લાગે નહીં અને કોઈને ઇન્જરી ન થાય. એટલે ઇન્જરીનું બહુ અત્યારે આમાં ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે ગ્રાઉન્ડ આવવાનું છે. તો પેલા મયુર છે, આ મયુર છે એ પેલી ટ્રાય કરશે. લગભગ આમ જોઈ તો લગભગ કેટલું હોય છે આ અહીંયા કેટલું થતું મોટું, અહીંયા 4-3 થતું હતું ને. આ લગભગ આ ઊંચાઈ છે એ લગભગ મારા ખ્યાલ પ્રમાણે 4 જેવું હોય છે. તો હાલો તો હવે આપણે જોઈ કે મયુર કેટલું કૂદી શકે છે. પેલી ટ્રાય છે એટલે એનાથી જે બને એટલી ટ્રાય કરશે. તો મયુર 1 2 3 કહું એટલે જમ્પ લેજે, બરાબર? 1 2 3. તો જોઈ શકો છો. વેલ ડન, વેલ ડન, વેલ ડન. અરે વાહ 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 વાહ, તાલીઓ પાડો, તાલીઓ. વાહ વાહ, મયુરથી મસ્ત કૂદાઈ ગયું. 4 આટલું વજન હોવા છતાં એ ભાઈથી આટલું કૂદાઈ જાય એ બેસ્ટ કહેવાય. ખરેખર અમારા જેવા માટે તો બહુ મોટિવેશન કહેવાય, કેમ કે એનાથી 4 કૂદાઈ જાય એટલે બહુ કહેવાય. હવે આપણે હજી એક ટ્રાય કરશું, થોડુંક ઊંચું કરીએ, બરાબર? એનાથી કેટલું કૂદાય છે જો. એનાથી આ એટલું નહીં, થોડુંક નીચું રાખ પછી એને. હા બસ બસ એટલું રાખ. લગભગ આ 4-2 આઈ થિંક, હા 4-2 4-1 જેવું છે. ફાઇનલી 4-1 જેવું છે. તો ક્યારનો એક કૂદી ગયો તો એટલે લગભગ આ એનાથી કૂદાઈ જશે. તો 1 2 3 સ્ટાર્ટ. અરે વાહ વાહ વાહ.